हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। હલચલ ટીવી ન્યૂઝ દ્વારા થોડા દિવસ અગાઉ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે બાકરોલ રામભાઈ કાકા માર્ગનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી આજુબાજુ સોસાયટીના રહીશો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈને હોબાળો કર્યો હતો। આ સમાચાર લઈને બાકરોલ કરમસદના માર્ગ ઉપર ડામર ન પાથરાતા મામલો સીએમ સુધી પહોંચ્યો છે। જો વાત કરવામાં આવે તો આણંદના બાકરોલ ગેટથી કરમસદ જવાના રિંગ રોડ ઉપર તંત્રએ મેટલ પાથરી સંતોષ માની લીધો હતો, જેનાથી 120થી પણ વધુ સોસાયટીના રહીશો બિસ્માર્ગ માર્ગથી હાલાકીનો ભોગ બની રહ્યા હતા। ત્યારે આણંદ જિલ્લા વહીવટીતંત્રએ 2 વર્ષથી માર્ગ નવીનીકરણની કામગીરી હાથ નહીં ધરાતા સમગ્ર મામલો મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યો છે। રહીશોએ આણંદના ધારાસભ્યને રજૂઆત કરાતા ધારાસભ્યએ મુખ્યમંત્રીને વહેલી તકે માર્ગ નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવા લેખિતમાં રજૂઆત કરવાની ફરજ પડી હતી। આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેરમાં ટ્રાફિક ભારણ ઘટાડવા માટે રાવડાપુરાથી લાંભેલ બાકરોલ થઈ કરમસદ સુધીનો રિંગ રોડ તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો। ત્યારે માર્ગ ઉપર કેટલીક જગ્યાએ જમીન સંપાદિત નહીં થતાં કામગીરી અધૂરી છોડવાની ફરજ પડી હતી, જેના પગલે માર્ગ ઉપર 120થી વધુ સોસાયટીના રહીશોને ધૂળ ઉડતી હોવાથી હાલાકીનો ભોગ બની રહ્યા છે। સમગ્ર મામલે આણંદના ધારાસભ્યને રજૂઆત કરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બાકરોલ ગેટથી રામભાઈ કાકા માર્ગ રિંગ રોડ પર વહેલી તકે ડામરની કામગીરી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। એક વર્ષથી માટી મેટલ કામ કરીને મૂકી રાખવામાં આવ્યો છે। આ બાકરોલથી પાછળની સાઈડમાં લગભગ 10થી 15 સોસાયટીઓ 5000 નાગરિકો વસવાટ કરી રહ્યા છે। ઘણા સમયથી માર્ગના મકાન વિભાગ આ રસ્તા ઉપર એમના નિયમ પ્રમાણે જે પાણીનો છંટકાવ કરવો જોઈએ પાણીનો છંટકાવ કરવા આવતા નથી। આ રોડની કોઈ સાર સંભાળ લેતું નથી। નાગરિકોને પરેશાની ખૂબ જ છે। 4 વ્હીલ ઉપવાસ ઉપર પણ ધરણામાં બેસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 7 એપ્રિલ તારીખ રોડ જામ કરી આવનારા રવિવારની આસપાસ તમામ નાગરિકો આ રોડ ઉપર બેસીને ચક્કા જામ કરીને રસ્તાનો ઉગ્ર વિરોધ કરશે, વાહન વ્યવહાર અટકાવશે અને કોઈ પણ જવાબદારી ઊભી થશે તે તંત્રની જવાબદારી અને એમના સિરે રહેશે, અધિકારીઓના સિરે રહેશે। नहीं तो वोट नहीं।